નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સપનાનું હકીકત બનવું એ શ્રદ્ધા અને મહેનત પર નિર્ભર છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 10 સપ્ટેમ્બર 2025, 10/9/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ. તિથિ છે 30. આજે છે ભાદરવા વદ ત્રીજ. આજે નક્ષત્ર આવે છે તે રેવતી આવે છે. સાંજે 4:02 અશ્વિનીનો પ્રારંભ થશે. યોગ એ વૃદ્ધિ યોગ આવે છે અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષરો હોય છે દ, ચ, ઝ અને થ. સાંજે 4:02 રાશિનું પરિવર્તન થશે અને મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે સાંજે 4:02 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તે મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. દિન વિશેષની વાત કરીએ. સૌથી પહેલાં તો શ્રાદ્ધની વાત કરીશું. તો આજે 2 શ્રાદ્ધ ભેગા છે. ત્રીજનું અને ચોથનું બંને શ્રાદ્ધ જે કરવાના હોય તે આજે જ કરવાના છે. આજે સંકટ ચતુર્થી છે. આજે બપોર બાદ ચોથ બેસી જાય છે. રાતે ચંદ્રનો ઉદય છે તે સાંજે એટલે મોડી રાત 8:32 થવાનો છે. આજે પંચક પણ છે, જે 4:02 બપોરે પૂરું થઈ જશે. દગ્ધયોગ અને ભદ્રા જે છે તે પણ 3:37 પૂરા થવાના છે, પણ 4 અને 2 મૃત્યુયોગ થશે. એટલે દિવસ આજે મિશ્ર છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે કે રસોઈ ઘર અને એટલે કે કિચન. રસોડાની વાત કરવામાં આવે તો રસોડામાં આજકાલ નવી નવી રચનાઓ પણ ખૂબ થઈ રહી છે. પહેલાં તો એવું હતું કે જમીન પર બેસી અને ચૂલાઓ હતા અને બનાવવામાં આવતું હતું. માટીના ચૂલા બનાવે અને એમાં હતું. સૌથી ઉત્તમ ઉર્જા એ ચૂલાઓમાં હતી. આજે પણ જો કદાચ કોઈને પૂછશો આપ કે ભાઈ જમવાની રસોઈ તો શેમાં મજા આવે, તો કે ચૂલા પર જે જમવાનું બન્યું હોય ને એની રસોઈનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તો એ અગ્નિ તત્વનું છે, કારણ કે માટી એ પૃથ્વી તત્વ છે અને તેના ઉપર જ્યારે અગ્નિ તત્વ ભેગું કરવામાં આવે તો એ ભોજનની ઉર્જા જે છે તે ઉત્તમ બનતી હોય છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે બધા પ્લેટફોર્મ આવી ગયા, સ્ટેન્ડિંગ કિચન છે અને તેના પર ગેસના સ્ટવ આવી ગયા છે. તો એ પ્રમાણે રચનામાં ખાસ ધ્યાન રાખવાનું કે રસોડામાં કાળા રંગનો કોઈ પથ્થર ન હોવો જોઈએ. આજકાલ ઘણી જગ્યાએ જોવા મળે છે કે રસોડામાં જે પ્લેટફોર્મ જે છે તે કાળા રંગનું બહુ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને જે નવી સ્કીમો બનતી હોય બિલ્ડરો તો મોટાભાગે કાળા જ નાખી આપતા હોય છે. તો આ બાબતનું બિલકુલ ધ્યાન રાખવાનું. જો તમે નવું ઘર લઈ રહ્યા હો કે નવા ઘરમાં જવા માગતા હો તો તમારે આમાં ફેરફાર તાત્કાલિક કરાવવો જોઈએ. પહેલેથી જ કહી દેવું કે અમારા કાળો રંગ નહીં જોઈએ, અને એની જગ્યાએ જે દિશા પ્રમાણેનો રંગ હોય તે પ્રમાણે રંગનું જો એ પ્લેટફોર્મ કરવામાં આવે તો તે ખૂબ સારી ઇફેક્ટ આપતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બળદેવભાઈ છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11 3/62. જી, જન્મનો સમય કયો છે? રાતે સવારે 10:45 9:45 સવારે. 10:45. જી, નડિયાદ તાલુકા. ઓકે, પ્રશ્ન જણાવો. હવે હું ખેતી કરું છું ભાઈ, અને હવે મારો ઓફિસ જવાનું કેવું છે તમે બધા બધો રહેશે છોકરો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ખબર નથી પડી રહી કે શું કહેવા માંગો છો. હું ખેતી કરું. ખેતી કરો છો અને હવે
તારે 5 થયા અને પાછી જીવન મારું કેવું જશે ઓકે, તમારું જીવન કેવું જશે એ તમારે જાણવું છે. અને છોકરા તો સંબંધ જ રહે છે. સારું, તમારી કુંડલી પર નજર નાખીશું તો કુંડલી જે તમારી આવી રહી છે તે વૃષભ લગ્નની આવી રહી છે. તમારી જન્મની રાશિ પણ વૃષભ રાશિ જ છે અને કર્મસ્થાનમાં તમારા 4 ગ્રહો છે, સૂર્ય, મંગળ, ગુરુ અને બુધ છે. લાભસ્થાનમાં શુક્ર છે તે ઉચ્ચનો છે. ત્રીજા સ્થાનમાં રાહુ છે, એટલે જીવન સારું જાય, સારી પરિસ્થિતિ હોય, મહેનત ખૂબ કરી હોય, મહેનતનું ફળ મળ્યું હોય, હજી પણ એક્ટિવ લાઈફ રહેવાની જ છે તમારી. ત્રીજે રાહુવાળા વ્યક્તિ મોટાભાગે મેં જોયા છે કે તેવા વ્યક્તિઓ એક્ટિવ ખૂબ રહેતા હોય છે, પણ ભાગ્યસ્થાનમાં શનિ અને કેતુનો પ્રબળ શ્રાપિત દોષ છે. એણે જીવનમાં અથવા કુટુંબમાં કોઈ તકલીફ આપેલી હોય, અચાનક કોઈ દુર્ઘટના ઘટી હોય, અનપેક્ષિત ઘટના બની હોય, કોઈ સ્વજન અકાળે કોઈ કારણે વિદાય લીધા હોય પણ બની શકે છે. શ્રાપિત દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ, એ બહુ અગત્યની વસ્તુ છે. બીજું કે શનિની દશા ચાલી રહી છે અને શનિ તમારો શ્રાપિત દોષવાળો જ છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે 2035 સુધી આ દશા છે. એટલે થોડુંક કહેવાય કે જો શાંતિ વિધાન કરાવી દેવામાં આવે પિતૃદોષનું તો એ સારું છે. જી, અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી સાહેબ, મારે બાબાનો બેબીનો બાબાનો સંબંધ કર્યો છે. હા, એ બેનું જીવન કેવું ચાલશે એના માટે હું બોલું છું. હા, તો બાબાનો જન્મ છે 7/10/2000, 7/10/2000 અને છોકરીનો છે 18 નહીં, પહેલા કોઈ પણ એક વ્યક્તિનો જણાવો. હા, હા 7/10/2000. સમય કયો છે તો સવારે 9 વાગે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. જી, એક મિનિટ. 1 મિનિટ. હા, હા હા, હવે જણાવો. જણાવો હવે બીજું. બીજું 18/8/2001. જી, 18/8/2001. મહેસાણા, એ મહેસાણા એનું. અને સમય કયો છે એમનો? એનો સમયનો મને ખબર નથી મેડમ જરા. સારું, સમય જાણવો અગત્યનો છે ભાઈ, તો જ ખબર પડે કે એની કુંડીમાં મંગળ છે કે નહીં. આપે સમય જાણીને ફોન કરવો પડે, એ વગર મેળાપક નહીં થાય. કુંડલીમાં સમય વગર કુંડલી બને નહીં પ્રોપર અને એમાં મંગળનું સ્થાન ન હોય તો મંગળ દોષ છે કે નહીં એ ખ્યાલ ન આવે. આ પહેલી વસ્તુ છે. એટલે ભાઈ તમે મંગળ માટે ખાસ અગત્યનું છે બંને. જેમ કે તમારા જે દીકરો છે તેની કુંડલીમાં વાત કરીએ તો એમાં મંગળ નથી, બરાબર. પણ જે સામે પાત્ર જે છે કન્યા, હવે એની વિગત ના હોય તો ખબર ના પડે, બરાબર છે. ચંદ્ર બાબતે જો બંનેની વાત કરવામાં તો ચંદ્ર પ્રમાણમાં અનુકૂળ છે બંનેના, એટલે એ તો પણ છે જ. પણ બીજું કે મેળાપકનું કુંડલી વગર તો અઘરું છે ભાઈ. કુંડલી ડિટેલ પૂરી આપો તો જ આપણે જોઈ શકીશું. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પારુલબેન છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા હસબન્ડ વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ શું છે? 16/12/79. જન્મનો સમય? રાત્રે 8:30. અને સ્થળ કયું છે? સ્થળ મહેસાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે અમારે છે ને નાનું મકાન છે, તો એને હવે વેચીને મારે મોટું લેવું છે અમદાવાદમાં. જી, તો એના યોગ ક્યારે છે? અત્યારે અમદાવાદમાં જ છો તમે? હેલો, અત્યારે અમદાવાદમાં છો તમે? ના, અત્યારે અમે જામનગર રહીએ છીએ. જી, ત્યાં ભાડેથી આપ્યું છે. ઓકે, સારું, જોઈ લઈએ. અને જે કુંડલી આવી રહી છે તમારી જે વિગત આપી છે અનુસાર કર્ક લગ્નની કુંડલી આવે છે. રાશિ તુલા રાશિ આવી રહી છે. ગુરુ મહારાજ કુંડલીમાંથી 12મા સ્થાનમાં પસાર થઈ રહ્યા છે, પણ તેની ઘર બાબતના સ્થાન ઉપર દ્રષ્ટિ પડી રહી છે. એટલે હજી એમ કહેવાય કે આવનારો ઘણો સમય છે તેમાં એક શક્યતા ચોક્કસ છે. સમજો કે 2026ના મે-જૂન મહિના સુધી હા એ શક્યતા ઊભી થઈ રહી છે. બૃહસ્પતિની દ્રષ્ટિ પડી રહી છે, તે હકારાત્મક છે, શક્યતાઓ ઊભી થઈ શકશે. આપ પ્રયત્ન ચોક્કસ કરી લેજો, પણ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલું તમારા કુળદેવી છે તેને તમે પ્રાર્થના કરો નિયમિત રીતે, અથવા તેનું જે મૂળ સ્થાનક હોય ત્યાં જઈ આવો, ત્યાં શણગાર પ્રસાદ ધરાવો અને માતાજીને પ્રાર્થના કરો તો તમારા ઘર બાબતે અનુકૂળતા થઈ શકે. આમ અને તમારા પિતૃઓને પ્રાર્થના કરો. આમ પણ શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને હંમેશા 2 વસ્તુ છે ને એ પિતૃઓની કૃપાથી જ મળતી હોય છે. પહેલું સંતતિ અને બીજું સંપત્તિ. આ બંને વસ્તુઓ પિતૃઓની કૃપાથી મળે અને જે મળેલી હોય તો તેનું ખૂબ સારું સુખ પણ આપણે
ભોગવી શકતા હોઈએ છીએ. અને ત્રીજું સૌથી અગત્યની વાત છે કે અત્યારે તમારું જે ઘર છે, નાનું ઘર હોય મોટું ગમે તે ઘરનું સાઇઝનું નથી હોતું, પણ તમે અત્યારે જે ઘર છે તેનું એકવાર વાસ્તુ ચેક કરાવી, વાસ્તુ દોષનું નિવારણ કરાવો અને પછી આગળ વધજો. ઘણીવાર જોવા મળે છે કે તમે એક ઘર હોય જે તેમાં વાસ્તુ દોષો અને પછી તમે કાઢી નાખો અને આગળ બીજું લેવા જશો તો ત્યાં પણ તમને કોઈને કોઈ રીતે એ જ પ્રકારના વાસ્તુ દોષની પેટર્ન જોવા મળતી હોય છે. માટે હંમેશા જે ઘર જે છે તેને વાસ્તુ દોષ નિવારણ કરી બેલેન્સ કરી અને પછી તમે બીજું લેવા જશો તો તમને બીજું ઘર પણ સારું ઓછામાં ઓછા વાસ્તુ દોષવાળું મળી શકશે. હેતભાઈ જોડાઈ ગયા છે. હેતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/7/2002. જન્મનો સમય 5 થી 5:30 ની વચ્ચે સાંજે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે મારા વિશે જ પૂછવું છે કે અત્યારે હું મીન્સ 21,000 માં પર મંથ સેલેરીમાં કામ કરું છું, તો આગળ મીન્સ સારી જોબ ક્યારે મળશે અને હું પોતાનું ઘર ક્યારે લઈ શકીશ? શું નામ છે ભાઈ આપનું? હેત. હેતભાઈ છે ને? સારું ભાઈ, ચાલો કુંડલી તમે જે વિગત આપી છે પણ વાત કરીશું. તો વૃશ્ચિક લગ્ન આવે છે, રાશિ તમારી કર્ક રાશિ જ આવે છે અને રાશિ પર તમારું નામ છે, પણ તમારો જન્મનું નક્ષત્ર આશ્લેષા આવે છે. એટલે ખાસ પહેલી વસ્તુ એ છે કે જો જન્મના નક્ષત્રની શાંતિ તમારે કરાવવી પડે. આશ્લેષા એ ગંડ નક્ષત્ર કહેવાય છે, અશુભ નક્ષત્રમાં જન્મ થયો એટલે એનું જનન શાંત નક્ષત્ર જનન શાંતિ પ્રયોગ કહેવાય, તમારે કરાવવો જોઈએ. ના કરાવ્યો હોય તો ચોક્કસ વિદ્વાનનું માર્ગદર્શન લઈને આપ આગળ વધજો. બીજું કે આપની કુંડલીમાં પ્રબળ શ્રાપિત દોષ પણ છે, જે તમારા ભાગ્યમાં રૂકાવટ લાવે છે. તમારી જે અપેક્ષા હોય તેના પ્રમાણે પ્રાપ્તિ થવામાં વિલંબ આપે છે અને એવું બનશે જીવનમાં ઉતાર ચઢાવ સંઘર્ષ રહી શકશે. તો સાથે તમે આનું પણ વિધાન કરાવી દેજો. શ્રાપિત દોષ છે રાહુ શનિનો, ખૂબ પ્રબળ છે અને આ વસ્તુ કરાવી ખૂબ આવશ્યક છે. નહીં તો તમારા ભવિષ્યમાં લગ્ન બાબતે દાંપત્ય જીવનમાં પણ પ્રતિકૂળતા ઊભી થઈ શકશે એવું છે. ઘર બાબતનો આપણો પ્રશ્ન છે. ઘર બાબતે આપને પણ થોડુંક તકલીફ રહેશે, બરાબર છે. અત્યારે એક મધ્યમ યોગ ચાલે છે, બાકી હજી 2-3 વર્ષ લાગી શકશે. એટલે એ છે અને મેં જે કહ્યું એ ઉપાયો કરવાથી તમને ખૂબ લાભ થશે. બીજું કે તમે આર્થિક વૃદ્ધિ જે કરવાની વાત કરો છો ત્યારે શુક્રની દશા ચાલી રહી છે. શુક્રની દશા કર્મસ્થાનમાં જ છે, માટે આપ મહેનત કરશો તો આપને હજી પણ સારું પ્રાપ્તિ થઈ શકશે. ચિંતા કર્યા વગર આપ મહેનત કરતા રહેજો. યોગ તમારો આવી રહ્યો છે, પણ એમ કહેવાય કે હજી થોડીક વાર છે. 2027માં તમને એક સારી પ્રાપ્તિ થઈ શકશે. જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ તમારા જીવનસાથીનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે આજે, એટલે એનું પણ સંભાળ લેજો. આજે કોઈને કોઈ રીતે મન અશાંત રહે તેવું પણ બની શકે અને આવકમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે, એટલે થોડુંક આજનો દિવસ એ જાળવીને પસાર કરવાનો છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કોઈની પંચાયતમાં પડતા નહીં, કોઈના વિવાદમાં પડતા નહીં. બિનજરૂરી વિવાદ ટાળવાના છે. આપણે આમ કહેવાય ને સીધા રસ્તે જ આજે ચાલવાનું છે. ભાઈ આજે ગુસ્સો અને સંતોષ બંનેની મિશ્ર લાગણી રહે તેવો દિવસ છે. હા, સારી વાત એ છે કે મિત્રોના સહયોગની અપેક્ષા હશે તો તે પૂરી થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ તમારા વ્યવસાયમાં કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે. એટલે કોઈ અગત્યનું કાર્ય જો હાથ પર લીધું હોય તો આજે પૂરું કરવા ચોક્કસ પ્રયત્ન કરી લેજો. હા, થોડી સાવધાની રાખવાની છે, તે છે નાણાંની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખજો અને ત્યાં સુધી એવોર્ડ જ કરવાની સલાહ છે. પણ જો કંઈ અગત્યનું હોય કે અનિવાર્ય હોય તો બરાબર ચેક કરીને જ આગળ વધજો. આજે મનમાં નિરાશા અને અસંતોષની લાગણી પણ ઊભી થઈ શકે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનું, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે તેવું છે ભાઈ, એટલે થોડુંક પ્લાનિંગ કરવું પડશે. શેડ્યુલ પ્રમાણે આજે તમારે આયોજનબદ્ધ આગળ વધવું પડે તેવો દિવસ છે. રોજગારની શોધમાં જો નીકળ્યા હશો તો થોડું તમારે ફરવું પડશે, તરત તમને પ્રાપ્તિ નહીં થાય તેવું બની શકે. ઉપરાંત કોઈ અનિચ્છનીય પ્રવાસે પણ જવું પડે. જો જરૂર કે લાગે કે અનિવાર્ય હોય તો જ જજો, નહીં તો પછી પ્રવાસમાં કષ્ટ આજે થઈ શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ.
આજે લોન કે ધિરાણના કાર્ય કરવાના હોય, લેવડ દેવાના કાર્ય કરવાના હોય, પૈસાના તો થઈ શકે એવું સંપન્ન થાય તેવું છે. કામકાજમાં પણ આજે ગ્રહો તમને સૂચવી રહ્યા છે કે ભાઈ વધુ મહેનતે ફાયદો ઓછો છે. તમારે જેવું રિઝલ્ટ જોઈતું હોય તેના પ્રમાણમાં તમારે મહેનતનું પ્રમાણ વધારવું પડશે. હા, નોકરીના સ્થાનમાં કોઈ ફેરફાર કરવા માગતા હો, ટ્રાન્સફર માટે અથવા બદલવા ઈચ્છતા હો તો એ ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે મન પરેશાન રહી શકે તેવું છે. કંઈક ને કંઈક વિચારોની દ્વિધા ચાલી રહી છે, મૂંઝવણ છે. આજે તમને એવું બને કે લોકો તમારી લાગણીને ઠેસ પહોંચાડે, માટે થોડુંક મજબૂત મનના તમારે રહેવું પડશે. હા, સારી વાત એ છે આજે તમારા પારિવારિક જીવનમાં સુખદ સહયોગ મળવા જઈ રહ્યો છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઉમેશભાઈ છે. ઉમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે મેડમ 29/10/77. જન્મનો સમય? 4 વાગે સુરત. 4 વાગે સવારે કે બપોરે? બપોરે મેડમ. જી. અને સુરત? હા, સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, મારા ને મારી વાઈફ જોડે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. એની ઘરે જતી રહી છે, તો આવી શકશે પાછી, એ પૂછવું હતું. કેટલો સમય થયો ભાઈ? એ 6 મહિના થયા સર. ઓકે. અને લગ્નને કેટલા વર્ષ થયા? લગ્નને 12 વર્ષ, 11-12 વર્ષ થઈ ગયા. અને સંતાનોમાં નથી સંતાન. નથી ને? અચ્છા, ઓકે. હા, સારું. જોઈ લઈએ ભાઈ કે આવું કેમ બની છે, તમારી દશા કેવી ચાલી રહી છે. તમારું મીન લગ્ન આવે છે. મીન લગ્નમાંથી ભાઈ શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે અને તમારી જે રાશિ જે છે તે વૃષભ રાશિ છે. તમારા ગુરુ પરથી ગુરુ પસાર થઈ રહ્યો છે, એટલે થોડુંક આમ કહેવાય કે તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે એવી સ્થિતિ છે. ગ્રહોની અન્ય સ્થિતિ કરતાં તમારે ત્યાં ગુરુ મહારાજની દશા ચાલી રહી છે અને એ તમારા લગ્નનો સ્વામી છે, કર્મસ્થાનનો સ્વામી છે, પણ સપ્તમ સ્થાન સાથે સંકળાતો નથી. એટલે થોડીક તમારે એમ કહેવાય કે મધ્યમ પરિસ્થિતિ છે. બે વસ્તુ આપ એના માટે કરી શકો એમ છો. થોડી રાહતો જોવી પડશે. 2025માં શક્યતા ઓછી દેખાય છે. 2026માં જેમ શરૂ થાય તેમ જાન્યુઆરી ફેબ્રુઆરી બાદ એક શક્યતા ચોક્કસ દેખાઈ રહી છે. પણ આમ કહેવાય કે વચ્ચે કોઈને રાખીને આગળ વાત કરશો તો વધારે સારું છે. ડાયરેક્ટ વાત કરશો તો એ તકલીફ દેખાઈ રહી છે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજે ભવિષ્યની ચિંતા રહેશે. આમ તો રહેવી જોઈએ, પણ ચિંતા નહીં. એનું આયોજન માટે તમે તમારું સમય પસાર કરજો. આજે કોઈ પણ પ્રકારે માનસિક સંતોષ અને પ્રસન્નતા રહેવા જઈ રહ્યા છે અને સંતાનોની પ્રગતિ પણ આપને આજે ખુશી આપી શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે અથવા કોઈ પ્રકારે એવું કાર્યનું પ્લાનિંગ થઈ શકે, પણ આત્મવિશ્વાસનો આજે અભાવ રહેવાનો છે. માટે અગત્યના નિર્ણય લેવા હોય તો થોડુંક પ્લાનિંગ કરી અને કોઈને સાથે રાખીને આગળ વધજો. કદાચ પ્રવાસ પર પણ આજે જવાનું થઈ શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજે આવકનો કોઈ નવો સ્ત્રોત ઊભો થઈ શકે એવું છે. એટલે તમે તૈયારી રાખજો. જો એવું કંઈ મળતું હોય તો લઈ લેજો. ભવિષ્યમાં લાભ મળી શકે. આજે તમને કલાના ક્ષેત્રે, સંગીતમાં પણ રસ વધી શકે. એ બાબતે એ ક્ષેત્રમાં હો તો ચોક્કસ તમે એમાં કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી કરી શકો છો. પણ તેમ છતાં આજે સ્વભાવમાં કોઈને કોઈ રીતે ચીડિયાપણું આવી શકે તેમ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી પડશે. પ્રતિભાવ આપતા પહેલાં 2 વાર વિચારજો. હા, આજે કૌટુંબિક ક્ષેત્રે, સમાજમાં પણ જવાબદારી વધી શકે એવું છે. સારી વાત એ છે આજે કે તમારા અટકેલા નાણાં મળવાની સંભાવના છે, એટલે એ બાબતે આજે વિશેષ પ્રયત્નોને ફોલોઅપ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે તેવું છે. એટલે ભણવાનું હોય અથવા એ બાબતે કંઈ નવી સ્કિલ મેળવવાની હોય તો વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પણ બિન આયોજિત ખર્ચ વધશે, એટલે કે અચાનક કોઈ ખર્ચ આવી જાય તેવું બને, માટે બજેટનું પ્લાનિંગ તમારે રાખવું પડશે. હા, આજે પ્રગતિની સંભાવનાઓ પણ તમને ગ્રહો સૂચવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. હવે આજે વાતચીતમાં ધીરજ રાખજો. સંયમથી આજે કામ લેવાનું છે. ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ આજે આગળ વધવાનું છે. પિતા સાથે કે કોઈ વડીલો સાથે આજે વૈચારિક મતભેદો થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. હા, સવિશેષ આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. આરોગ્યના ભોગે આજે કશું પણ ન કરતા.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.